मतदान पूर्ण थयुं छे। सरेराश अंदाजे 58 થી 59% मतदानનું अनुमान છે। 15 મનપામાં અંદાजे 49% मतदानનું अनुमान છે। જિલ્લા તાલુકા પંચાયતમાં 62% मतदानનું अनुमान છે। નગરપાલિકામાં 60% मतदानનું अनुमान છે। હવે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે સમય છે એ ઈવીએમ ને સુરક્ષિત કરવાનો કે જ્યાં તમામ ઉમેદવારો કે જેમનું ભવિષ્ય કેદ થયું છે। બિલકુલ પ્રીતિ, 6 વાગ્યા સુધી જે વોટિંગ કરવાનો સમય હતો તે સમાપ્ત થયો ગયો છે। હવે જે પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી ચૂક્યા હોય તે લોકોને જ માત્ર વોટિંગ કરવામાં દેવામાં આવે, અન્યથા જો કોઈ વ્યક્તિ ન હોય નાગરિક તો તેમની જે છે તે બેસી અને તેમની સામે એટલે કે એજન્ટની સામે વોટિંગ મશીન જે છે ઈવીએમ મશીન તે સીલ કરવાની કામગીરી જે છે તે શરૂઆત થઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઉમેદવારોની હાજરીમાં વોટિંગ મશીન જે છે તે સીલ કરવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। તો જે જગ્યાએ વોટિંગ મશીન હતા ત્યાં આગળ એજન્ટોની હાજરી જે છે તે નોંધવાપાત્ર છે અને નોંધીને તેમની સહી સાથે આ ઈવીએમ મશીનો જે છે તે સીલ થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। ખાસ કરી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ સવારે 7 થી 5 વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં 60% જેટલું અંદાજિત મતદાન થયું છે। નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ધાનેરામાં સૌથી વધુ 72% મતદાન થયું, જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં હળાદમાં 71.82% સૌથી વધુ મતદાન નોંધાયું છે તાલુકા પંચાયતમાં, અને સૌથી ઓછું મતદાન જે છે તે 55% ધાનેરા તાલુકા પંચાયતમાં નોંધાયું હતું। અત્યારે હાલ આ તમામ જે ઉમેદવારો હતા તેમના ભાવિ જે છે તે ભાવિ સીલ થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ઈવીએમ મશીન જે છે તે ઈવીએમ મશીન સીલ કરવામાં આવી રહ્યા છે। તમામ જે નોડલ ઓફિસર છે તે નોડલ ઓફિસરની હાજરીમાં જે આ સીલ મશીન છે તે કરવામાં આવે છે। આવનારા 2 દિવસની અંદર એટલે કે 28 એપ્રિલના રોજ આ તમામ ભાવિ જે ઉમેદવારો જે છે તેમની જીત થઈ છે કે હાર કેટલા મતે થઈ છે તે તમામ બાબતનો ખુલાસો ચોક્કસ થશે અને ત્યારબાદ તેમનું આગામી 5 વર્ષનું ભવિષ્ય જે છે તે નક્કી થશે। જી મૌલિક, આપ સવારથી સતત લાઈવ આપી રહ્યા છો અને ગ્રાઉન્ડ ઝીરો પરથી અહેવાલ પણ બતાવી રહ્યા છો। સવારથી આપણે વાતચીત કરી રહ્યા છીએ કે અમુક જગ્યાએ નીરસ મતદાન જોવા મળ્યું હતું, અમુક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઓવરઓલ સવારથી લઈને અત્યાર સુધી કંઈક અલગ આપને જે જોવા મળ્યું હોય એ શું જોવા મળ્યું છે? કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વિધાનસભાની ચૂંટણીમાં વધારે લોકો બહાર નીકળતા હોય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલી ટકાવારી સુધી પહોંચે એવું લાગતું નથી હોતું। આ વખતે કંઈક અલગ જોવા મળ્યું આપને ત્યાં? જે રીતે આજે હીટવેવની અસર જે છે તે હીટવેવની અસર મતદાન મથકો સુધી જોવા મળી હતી। વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી લઈ માત્ર 12 વાગ્યા સુધી મતદાનની વાત કરીએ તો મતદાનમાં લગભગ 30 થી 35% જે છે તે સરેરાશ મતદાન જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ નીરસ મતદાન એટલે કે બપોર બાદ જે હીટવેવ થયું સરેરાશ જે રીતે 43 થી 45% મતદાન હોવું જોઈએ તે નીરસ મતદાન રહ્યું। સાથે સાથે ગરમીની વાત કરીએ તો ગરમીમાં પણ ટેમ્પરેચર ક્યાંક ને ક્યાંક 43 ડિગ્રી 45 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર રહ્યું અને તેના જ કારણે મતદાતાઓ જે છે તે વોટિંગ કરવાની આળસ જે છે તે અનુભવતા હતા અને તેના કારણે ક્યાંક જવાબદારી તો મૌલિક કાર્યકર્તાઓની છે ને, જે તે પાર્ટીના કાર્યકર્તાઓ પણ મતદાન બૂથ સુધી મથક સુધી લાવતા હોય છે દરેક મતદાતાઓને। ઉમેદવારોએ તમામ બાબતોનો પ્રયત્ન છે તે ક્યાંક કરી ચૂક્યા હતા। જે લોકોને સોસાયટીએ જઈ અને બૂમો પાડી અને મતદાન મથક સુધી ખેંચવા માટેના પ્રયત્નો કરવાના હોય તે પણ કર્યા હતા। ઉમેદવારો થકી રિક્ષાઓમાં બેસાડી અને મતદાન મથકો સુધી પહોંચવાના પ્રયત્નો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે હીટવેવની પરિસ્થિતિ હતી તેને જોતાં કેટલાક સિનિયર સિટીઝનો હોય કે પછી નોકરિયાત વર્ગ આ તમામ નાગરિકોએ જે છે તે વોટિંગથી અળગા રહ્યા હતા અને કેટલીક જગ્યાએ જે છે તેમની જે જરૂરિયાતો પૂર્ણ ન થતાં તે લોકોએ પણ બહિષ્કાર કર્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ આ મતદાન એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળ્યા છે અને તેના જ પરિણામે મતદાન જે છે તે ગઈ ટર્મ કરતાં આ ટર્મમાં બિલકુલ ઓછું જોવા મળી રહ્યું છે। અને મૌલિક, ઘણા એવા મતદાન મથકો હતા, ઘણા એવા મતદાન મથકો પર મહિલાઓનું મતદાન